ગુજરાતનો સ્વર્ણિમ કાળ એટલે સોલંકી યુગ. સોલંકી યુગનો સૌથી પ્રતાપી અને હોશિયાર રાજવી એટલે સિદ્ધરાજ જયસિંહ. તેની રાજધાની પાટણ હતી. ત્યાં તેના રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા હતી. તે સમસ્યાને દૂર કરવા માટે તેણે ત્યાં એક તળાવ બનાવવાનું વિચાર્યું. તળાવનું ખોદકામ કરવા માટે રાજસ્થાનથી મજૂરોને બોલાવવામાં આવ્યા. આ મજૂરો સેંકડોની સંખ્યામાં આવે છે. તે ઓડ જ્ઞાતિના મજૂરો હતા. હવે આ બધા મજૂરોને તળાવના ખોદકામ માટે કામે લગાડવામાં આવે છે. બધા મજૂરો દિલ દઈને કામે લાગી જાય છે. સિદ્ધરાજ જયસિંહને થયું કે કામ કેવું ચાલે છે તે જોવા માટે જવું પડે એમ છે. તેના માટે સિદ્ધરાજ જયસિંહ કાર્યસ્થળ પર પહોંચે છે. તળાવનું કામ એટલું બધું ભવ્ય હતું, એટલું બધું ભવ્ય કરવામાં આવ્યું હતું કે જે જોઈને કોઈ પણ અવાક બની જાય. આ તળાવના કિનારે 1000 જેટલા શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી. એટલે આ તળાવનું નામ સહસ્ત્રાલિંગ તળાવ છે એ રાખવામાં આવેલું. હવે સિદ્ધરાજ 18 થી 19 વર્ષની એક સૌંદર્યવાન યુવતીને જુએ છે. એ યુવતીનું નામ હતું જસમા ઓડણ. તેના શરીર પર ઘણી બધી રજ લાગી હતી. ઘણી બધી ધૂળના કણ બાજી ગયા હતા. પણ તેનું સૌંદર્ય છે એ ધૂળના કણથી ઢકાઈ ના રહ્યું, પણ બહાર દેખાતું હતું. કામ એટલું બધું કરેલું, પરસેવો વળી ગયો હતો, પણ પરસેવામાં પણ એનું સૌંદર્ય છે એ છુપાતું નહોતું. સિદ્ધરાજ જયસિંહ જસમાને જોતા વેત જ તેના પર મોહિત થઈ જાય છે અને જસમાને કહે છે કે તારા કોમળ શરીરને કષ્ટ આપવાનું રહેવા દે. તારું સ્થાન અહીં નથી પરંતુ રાજમહેલમાં છે. તું મારી સાથે લગ્ન કરી લે, હું તને મારી પટરાણી બનાવીને રાખીશ. તારું સ્થાન અહીં નથી જસમા. જસમા ઓડણ કહે છે કે મારા લગ્ન થઈ ચૂક્યા છે. હું મારા પતિ સાથે ખુશ છું. મારે મહારાણી નથી બનવું, મારે પટરાણી નથી બનવું. મારે મારા પતિ સાથે જ આ ઝૂંપડાઓમાં જિંદગી ગુજારવી છે. સિદ્ધરાજ જયસિંહ કહે છે કે આ ઝૂંપડામાં કઈ રીતે તારું જીવન વીતશે? એના કરતાં રાજમહેલમાં આવી જા. સોનાના હિંડાળા તારી વાટ જોઈને બેઠા છે. આ વાત સાંભળીને જસમા કહે છે કે મારે તમારી સાથે લગ્ન કરવા જ નથી. કોઈ પણ સંજોગોમાં હું મારી પતિને છોડી ના શકું, એને ધોખો ન આપી શકું. આ વાત સાંભળીને સિદ્ધરાજ જયસિંહ છે ગુસ્સે થઈ જાય છે, પણ તેણે ક્રોધ પર કાબૂ રાખીને જસમાને સમજાવવાનો પ્રયાસ કરે છે. તેને કાલી ગયેલી મીઠી ભાષા બોલે છે, પણ જસમા એકની બે ન થઈ, કેમ કે તે એક પતિપરાયણ નારી હતી. તેથી હવે સિદ્ધરાજ એક ધમકી આપે છે કે આવતીકાલે હું તારી સાથે લગ્ન કરીશ જ. પછી તારી હા હોય કે ના હોય એ મારે કંઈ નથી જોવાનું. 4 ફેરા કાલે હું તારી સાથે ફરીશ જ. આ વાત છે એ સાંભળીને જસમા ખૂબ જ ડરી જાય છે. હવે રાત્રિના સમયે આખી ઘટના જસમા પોતાના પતિને કહે છે. પછી બંને નક્કી કરે છે કે હવે આ જગ્યા છોડીને ક્યાંક નીકળી જવું પડે એમ છે, બાકી રાજા શાંતિથી આપણને જીવવા નહીં દે. તેથી બંને લોકો છે પોતાનો સામાન બાંધીને રાત્રિના અંધકારમાં તે જગ્યા છોડીને જતા રહે છે. પણ સિદ્ધરાજ જયસિંહના ગુપ્તચરોએ રાજાને આ વાત કરી દીધી. તેથી રાજાએ સૈનિકો મોકલે છે અને સૈનિકો રસ્તામાં જસમા ઓડણ અને તેના પતિને પકડી લે છે. હવે સૈનિકો જસમાના પતિને છે જસમાની સામે જ ખૂબ જ દર્દનાક રીતે મારે છે અને જસમા ઓડણના પતિનું માથું ઉતારી લેવામાં આવે છે. તો આવું રાક્ષસી કૃત્ય છે સૈનિકો દ્વારા કરવામાં આવે છે. જસમા છે એ બેભાન બની જાય છે અને જસમાને સિદ્ધરાજના સૈનિકો સિદ્ધરાજ પાસે લાવે છે. હવે જસમા અત્યંત દુઃખી અવસ્થામાં હોય છે. સિદ્ધરાજ જયસિંહ તેને સ્પર્શવા જાય છે ત્યારે જસમા પાસે જે કટાર હોય છે તે કટારી જસમા પોતે જ પોતાના ગળામાં ઉતારી દે છે અને મરતા મરતા જસમા ઓડણ શ્રાપ આપે છે કે તું જે આ તળાવ બંધાવી રહ્યો છે તે તળાવ ક્યારેય સંપૂર્ણ પાણીથી નહીં ભરાય અને તારે કોઈ પણ પુત્ર નહીં થાય. જસમા ઓડણનો શ્રાપ છે એ સાચો પડે છે. તળાવ પાણીથી નથી ભરાતું અને સિદ્ધરાજને કોઈ પુત્ર પણ ન હતો. પછી થોડા સમય પછી થોડા વર્ષો વીતી જાય છે. ત્યારબાદ ત્યાં કોઈ 32 લક્ષણા પુરુષની બલિ આપવામાં આવે છે અને ત્યારબાદ બીજા વર્ષથી એ પાણીથી સહસ્ત્રાલિંગ તળાવ છે એ ભરાવા લાગે છે. આવો એક ઇતિહાસ આપણને જોવા મળે છે. તો ઇતિહાસની આવી જ અઘટિત કે ઘટિત ઘટનાઓ છે એને જાણવા માટે, સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.